કેટલા લોકો આઈસીયુ ના બેડ પર ક્યારેક ને ક્યારેક બેઠા છે? આઈસીયુ હા, આઈસીયુ માં જે ગયા હોય ને એ લોકોએ એક જ વાર વિચાર કર્યો હોય, ભગવાન એક વાર બચાવી લે, પછી તું બધું હરખું કરવા માંડીશ. અને જેવા આઈસીયુ માંથી બહાર આવે, હાવ હરખું થઈ જાય, પછી સાંજે પૂછે બધા, પાણીપુરી બનાવી? બા તમારા માટે શું બનાવું? એ કે હાલશે, બે ચાર લાઈને જરાક ખાઈ લો. હા કે ના? તો પેલું ધ્યાન આજથી તમારી હેલ્થ નું ધ્યાન તમારે તમારા માટે નથી રાખવાનું, તમારા ઘરના લોકો માટે રાખવાનું છે. અને એકવાર પૂછજો એમને તમારી વેલ્યુ છે. બીજું છે રિલેશનશીપ. આપણો સમય આપણે બધી જગ્યાએ આપીએ છીએ, પણ સંબંધોમાં સમય નથી આપતા. સૌથી વધારે સમય ક્યાં અપાતો હશે આજકાલ? મોબાઈલમાં. અને આવનારા ટાઈમમાં સૌથી વધારે માણસ જો પાંગડો બની જશે ને તો એટલે કારણ કે એ પોતાના માટે, પોતાના વિકાસ માટે, પોતાના શરીર માટે, પોતાના સંબંધો માટે સમય નહીં આપે, એ મોબાઈલમાં જ સમય આપશે. ઘણી બધી જગ્યાએ આપણે આજથી એ નક્કી કરવું પડશે કે ભાઈ મારે હવે જીવન કેવી રીતે જીવવું. બે એરિયા મેં તમને કીધા, એક હેલ્થ ઉપર ધ્યાન રાખવું જોશે, એક સંબંધો ઉપર ધ્યાન રાખવું જોશે. જેને તમે સમય આપશો એ જ વસ્તુ વધશે, જેને તમે સમય નહીં આપી શકો એ વસ્તુ વધવાની નથી.